લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે ત્યારે વીટીવી ન્યૂઝે મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓ પાસેથી તેમના વિસ્તારના ધારાસભ્ય અને લોકસભા સાંસદ વિશે જાણવાની કોશિશ કરી હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના ધારાસભ્યના કામો અંગે દિલ ખોલીને વાત કરી હતી. કયા વોર્ડમાં રહો છો? વોર્ડ નંબર 3. તમારા ધારાસભ્ય કોણ છે? કાંતિલાલભાઈ અમૃતિયા. તમારા સાંસદ સભ્ય કોણ છે? વિનોદભાઈ ચાવડા. ઓકે, તમારા સાંસદે તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં કામો કર્યા છે તમે? કામમાં એવું છે કે અમે વાતો ઘણી બધી સાંભળી છે, પણ હવે થયા છે કે નહીં એકચ્યુઅલી અમને ખબર નથી. તમારા સાંસદને તમે જોયા છે? નહીં, સાંસદને જોયા નથી. નામ સાંભળેલ છે, જોયા નથી. કયા વોર્ડમાં રહો છો? વોર્ડ નંબર 7. તમારા ધારાસભ્ય કોણ છે? કાંતિભાઈ અમૃતિયા. સાંસદ સભ્ય કોણ છે? વિનોદભાઈ ચાવડા. ઓકે, તેને 5 વર્ષમાં કેવા કામો કર્યા છે એના વિશે શું કહેશો? કામો કર્યા છે ઘણા, રોડ રસ્તા સુધાર્યા છે, પણ એ રોડ રસ્તા એવી રીતે સુધાર્યા છે કે વર્ષ 2 વર્ષમાં બગડી જાય. એમને વાતો ઘણી કરી છે અને સાથે સાથે કામ પણ કર્યા છે, પણ હજી વધારે કામ કરવાની જરૂર છે. સારા કામ. એમને તમે ઓળખો છો? તમને જોયા છે તમે? ના, જોયા નથી ક્યારેય. નામ સાંભળ્યું છે ખાલી, જોયા નથી. પ્રથમ વખત તમે મતદાન કરવા જઈ રહ્યા છો, કેવું લાગે છે? બહુ સારું લાગે છે. જે રિસ્પોન્સિબિલિટી વાળું પદ કહેવાય મતદાન કરવું એટલે, કેમ કે આપણા એક વોટથી ભારતનું ભવિષ્ય સુધરી શકે છે. કે તમે શું કયા વોર્ડમાં રહો છો? અમે વોર્ડ નંબર 8માં. તમારા ધારાસભ્ય કોણ છે? કાંતિભાઈ અમૃતિયા. સાંસદ સભ્યની વાત કરીએ તો કોણ સાંસદ સભ્ય? વિનોદભાઈ ચાવડા છે અત્યારે. ઓકે, તમે વિનોદભાઈને જોયા છે? ના, ક્યારેય જોયા તો નથી. તો એમના કામો વિશે શું કહેશો? કામો તો એને અત્યારે તો અમારા વિસ્તારમાં ગટરનો નિકાલ સારી રીતે થાય, કેનાલનું ગંદુ પાણી નીચેથી જાય છે, કેનાલ અત્યારે સુધારવાનો પ્રયત્ન કરે છે, એટલે હવે ક્યારે થાય તો ખબર નથી. કયા વોર્ડમાં રહો છો? 12માં. તમે તમારા ધારાસભ્યને ઓળખો છો? હા, કાંતિભાઈ અમૃતિયા. ઓકે, તમારા સાંસદ સભ્ય કોણ છે? વિનોદભાઈ ચાવડા. કેવા કામો કર્યા છે ગત 5 વર્ષમાં? કામો કર્યા છે, બટ પરમનન્ટ બેસિસ વાળા નથી કર્યા, ટેમ્પરરી વાળા જે ચાલે વાળા એવા કામ કર્યા છે. તમે પ્રથમ વખત મતદાન જવા જઈ રહ્યા છો, તમને તમારું આપણું શહેર જોઈને તમને શું લાગે છે? શું કામો થવા જોઈએ એ શું ઈચ્છો છો તમે? ફર્સ્ટલી તો આપણા રોડ જ નથી સારા, એ હમણાં બની રહ્યો છે, બટ એના બી ડીલે થઈ રહ્યું છે. એનો સ્ટાર્ટ કર્યો ને ઘણો ટાઈમ થઈ ગયો, બટ હજી જેટલો ટાઈમ કીધો તો એટલામાં હજી કમ્પ્લીટ એટલો થયો નથી. શું ઈચ્છો છો તમે? આ પ્રથમ વખત મતદાન કરશો તો કયા મુદ્દાને લઈને મત કરશો? કે આપણું પ્રોપર આખું જે સિટી છે પ્રોપર રીતે ડેવલપ થાય, બધા ડિસિપ્લિન રીતના કામ કરે, રોડ બધું વ્યવસ્થિત રહે, બધે આપણે એન્વાયરમેન્ટ પ્રોપર રહે.